નમસ્કાર દેવીવર સજ્જનો, તમામ વ્યક્તિનું અહીંથી હાસ્યની મહેફિલમાં સ્વાગત છે. હમણાં હું એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને તો મારી આગળ 12 માયક મૂક્યા. 12. મેં કીધું એલા એટલા બધા હું લેવા મૂક્યા, મારે એકની જ જરૂર છે. મને કે આમાં એક જ ચાલુ છે અને ચૂ ચાલુ એમને નથી ખબર કે. પણ તમે ગમે એવા સિટીમાં રહેતા હોય પણ તમારે ભવ્યતા અને વિશાળતા જોવી હોય ને તો ગામડામાં જોવી પડે. કારણ કે આપણા ભારતના ગામડા કેવા હતા તો એક કવિએ લખ્યું હોય કે સબૂતરાને સોરા હોય, દૂધ દહીંના ડેરા હોય, શેરી વાંકા સૂકી હોય, બાયુને કેડે કુશી હોય, રસ્તા કાસા પાકા હોય, શેરીએ શેરીએ નાકા હોય, વેપારી વાણિયા પાકા હોય અને અમુક ધરાહર કાકા હોય, એને આખા ગામ કાકા કહેતું હોય. દૂધ દહીંના જામા હોય અને અમુક ધરાહર મામા હોય, હવે ગમે એને મામા જ કહેતું હોય આખું ગામ. અને અમારે સુરતમાં જ તમે જુઓ, ગમે એ ઓફિસે જાઓ હીરાની, ગમે એ ઓફિસે એક મામા હોય જ તે, એના આખી ઓફિસ મામા કહેતી હોય. હા, અને એક શેઠનો ભાણો હોય. હવે એ ગમે એવું કરે તો એને કાંઈ ન કહેવાય, કારણ કે શેઠનો ભાણો, એને શું કહેવાય. અને અમારી એમ્બ્રોઇડરીમાં જ તમે જુઓ 3 જ જણા ધંધામાં હોય, લગભગ 3 જણા ધંધામાં હોય, હાળો પટેલ ને હાઢુભાઈ. હા, 3 જ પાર્ટનરમાં હોય. પણ ગામડાની મજા અલગ છે, કારણ કે ગામડામાં તમે જુઓ વિઘાયકના ખેતર હોય, વિઘાયકની ઓસરી હોય અને 7-8 આમ મકાન બાંધેલા હોય એક જ જગ્યાએ, એક જ ફળીએ. આ એની વિશાળતા હતી. એક જણો મને એમ હમણાં કે રાજેશભાઈ મેં એ કે છે ને હમણાં એ કે મકાન બંગલો બનાવ્યું 10 લાખનું, તો એ કે છે ને ટોયલેટ બનાવ્યું 10 લાખનું ટોયલેટ. આવું ટોયલેટ ક્યાંય ભાડ્યું? કરોડનો વીઘો હોય ને એમાં ભાઈડો એકલો જ બેઠો હોય. હા, અને વળી ન ફાવે બીજે વયો જાય. અને તમે મુંબઈમાં તો જાઓ, અમુક જગ્યાએ તો કેટલી જગ્યાની થાય. હા, દાદર નીચે 8 જણા સૂતા હોય તોય આપણને કહે વહી આવો. એટલે આમાં ક્યાં આવું? અને બાથરૂમમાં નાવા જાવ ને તો બાથરૂમમાં ખોળામાં ડોલ લઈને નાવાનું, બાજુ મૂકો દરવાજો નથી દેવાનો. હા, અને પાછું વળી ગીત ગાતા નાવાનું, સ્ટોપર જ ન હોય. ગીત ન ગાવ બીજો આવીને ખોળામાં બેસી જાય. હવે આમાં કરવું, આમાં રહેવું એને કરતાં શેતરું જેમ હોઈ રહેવું સારું. એક બેન સવારમાં પેપર વાંચતા હતા. તે પેપર વાંચતા કે રથયાત્રામાં, આ પેપરવાળાએ ખોટું લખ્યું કે રથયાત્રામાં 9 હાથી હતા એમ લખ્યું. હવે હું કાલે કે અહીંયા હાજર હતી રથયાત્રામાં, એ કે 8 જ હાથી હતા. એનો ઘરવાળો કે તને ભેગી ગણી લીધી હોય. બે ન્યા બાઈ જાઓ. ઘણાને તમે જો બોર્ડ બેનર વાંચવાની બહુ ટેવ હોય. એક જણા જ્યાં બોર્ડ બેનર હોય ત્યાં વાંચે, જ્યાં હોય ત્યાં ગાડી ઊભી રાખીને વાંચે. એમાં એક થાંભલે બોર્ડ બેનર મારેલું હતું, બરોબર દેખાતો નહોતો. તે થાંભલે સીડો તે ત્યાં જઈને વાંચ્યું ને તે એમાં લખ્યું હતું કે થાંભલો તાજો રંગેલો છે, કોઈ અડકવું નહીં. આખો કલરવાળો છે. એક ભાઈ તો કરિયાણામાં બોર્ડ બેનર માર્યું એ કે અહીં તાજું સવાણું મળશે. એની સવાણું રાખતો હશે એટલે લખ્યું, બોર્ડ માર્યું. તે એક ભાઈ આવ્યા, એ કે ખાલી સવાણું જ તાજું, બીજું કાંઈ તાજું નહીં? એ કે બધું જ તાજું મળશે. તો એ કે અહીંયા કેમ એવું બોર્ડ માર્યું? ત્યાં ખાલી કે એમ લખો મળશે એમ, બાકી બધું ભૂંઈ નાખો. ઓલા કે વાંધો નહીં. તો એની વળી પીસડો મારી દીધો કે અહીં મળશે. કે 2 જણા આવ્યા, એ કે રાખો છો કાંઈ? ઓલા કે અહીંયા થોડું એવું મળે. તો કે તમે એમ લખ્યું ને અહીંયા મળશે. ઓલે પીસડો મારી દીધો. તો 2 જણા બીજે દી આવ્યા, એ કે અવડી મોટી દુકાન છે ને એક બોર્ડ નથી રાખી શકતા, એટલે આને તમે ક્યાંય ન પગ્યો. મસ્ત જોક્સ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, આભાર. હસતા રહો, ખુશ રહો.